જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કથા એટલે કૃષ્ણ વિશેના વર્ણનો. કૃષ્ણ કથા બે પ્રકારની હોય છે. એક તો કૃષ્ણએ જાતે કરેલા કથિતવ્યો અને બીજા કૃષ્ણ વિશે અપાયેલા વર્ણનો. ભગવદ્ ગીતા કૃષ્ણએ જાતે વર્ણવેલું પરમેશ્વર વિશેનું તત્વજ્ઞાન છે, જ્યારે શ્રીમદ ભાગવતમાં કૃષ્ણની પ્રવૃત્તિઓ અને એમની આધ્યાત્મિક લીલાઓનું કથન છે. એ બંને કૃષ્ણ કથા છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનો આદેશ છે કે હે કૃષ્ણ, કથાનો આખા જગતમાં પ્રચાર કરવો જોઈએ, કારણ કે ભૌતિક જીવનમાં દુઃખો ભોગવતા દુન્યવી જીવો જો કૃષ્ણ કથાનો આશરો લે તો તેમની મુક્તિનો માર્ગ ખુલશે અને સરળ બનશે. આ ગ્રંથની રજૂઆત કરવાનો મુખ્ય હેતુ લોકોને કૃષ્ણ અને કૃષ્ણ કથા સમજાવવાનો છે કે જેથી તેઓ ભૌતિક બંધનોમાંથી મુક્તિ મેળવે. આ કૃષ્ણ કથા ઘણા ખરા ભૌતિકવાદીઓને માટે પણ અસરકારક બનશે, કારણ કે તેમાં ગોપીઓ ગોપકન્યાઓ સાથેની લીલાઓ આવે છે. તે યુવકો અને યુવતીઓના આ ભૌતિક જગતના પ્રેમ પ્રસંગો જેવી જ છે. ખરેખર તો માનવ સમાજમાં દેખાતી આ જાતીય વૃત્તિ અસ્વાભાવિક નથી, કારણ કે તે જાતીય વૃત્તિ પરમેશ્વરમાં પણ છે. આનંદ આપતી શક્તિને શ્રીમતી રાધારાણી કહે છે. જાતીય વૃત્તિ અનુસાર પ્રેમ પ્રસંગોનું આકર્ષણ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની મૂળભૂત લાક્ષણિકતા છે. આપણે સૌ ભૌતિક જીવો એ પરમાત્માના અંશ અંગ હોવાથી આપણને પણ એવી લાગણી થાય છે, પણ તે વિકૃત રીતે અલ્પ પ્રમાણમાં થાય છે. તેથી આ જગતની જાતીય વૃત્તિમાં ડૂબેલા એ લોકો જ્યારે ગોપીઓ સાથેની કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરે ત્યારે જો કે તે ભૌતિક આનંદ જેવો દેખાય, તેમ છતાં આધ્યાત્મિક આનંદ અનુભવશે. એથી એવા લાભ થશે કે તેઓ ધીમે ધીમે આધ્યાત્મિક કક્ષાએ ઉધર્વગામી બનશે. ભાગવતમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શરણાગત ભાવે કૃષ્ણ ભગવાનની ગોપીઓ સાથેની લીલા યોગ્ય પાત્ર પાસેથી સાંભળશે તો તે ભગવાનની પ્રેમ ભક્તિની આધ્યાત્મિક કક્ષાએ ઉન્નતિ કરશે અને એના હૃદયમાં રહેલો ભૌતિક વાસનાનો રોગ પૂરેપૂરો નષ્ટ થશે. અર્થાત એથી ભૌતિક જાતીય વાસનાનો મુકાબલો થશે. મુક્ત થયેલા આત્માઓ અને મુક્તિ માટે પ્રયત્ન કરતી વ્યક્તિઓ તેમજ તદ્દન ભૌતિકવાદી જીવોને કૃષ્ણ અસર કરશે. સુખદેવ ગોસ્વામી પાસેથી કૃષ્ણ કથા સાંભળનાર મહારાજ પરીક્ષિતના કથન અનુસાર જીવનમાં દરેક વ્યક્તિ કૃષ્ણ કથાની સૌથી વધારે પ્રશંસા કરશે. તેમ છતાં મહારાજ પરીક્ષિતે ચેતવણી પણ ઉચ્ચારી છે કે જે માણસો પશુ હત્યા અને આત્મહત્યાની પ્રવૃત્તિઓમાં જ પડ્યા છે તેઓ કૃષ્ણ કથા પ્રત્યે કદાચ ન પણ આકર્ષાય. અર્થાત વેદ શાસ્ત્રોક્ત નૈતિક સિદ્ધાંતોને અનુસરનાર સામાન્ય લોકો પણ ગમે તે પરિસ્થિતિમાં પડેલા દેખાય છતાંય તેઓ અવશ્ય આકર્ષાશે, પરંતુ પોતાની જાતની હત્યા કરનાર આકર્ષાશે નહીં. પશુધ્ન એવો ચોક્કસ શબ્દ શ્રીમદ ભાગવતમમાં વપરાયો છે. એનો અર્થ એવો થાય છે કે પશુઓનો ઘાત અથવા આપઘાત. જે માણસોએ આત્મ સાક્ષાત્કાર કર્યો નથી અને જે આધ્યાત્મિક સાક્ષાત્કારમાં રસ લેતા નથી તેઓ આપઘાત જ કરે છે, આત્મહત્યા કરે છે, કારણ કે આ માનવ દેહ આત્મ સાક્ષાત્કાર માટે નિર્માયેલો છે. એની એ માટેની મહત્વની પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરનાર વ્યક્તિ પશુઓની માફક પોતાનો સમય વેડફી નાખે છે. તેથી તે પશુધ્ન છે. પશુધ્ન શબ્દનો બીજો અર્થ ખરેખર પશુઓની કતલ કરનાર લોકો એવો થાય છે. એટલે કે પશુનું માંસ ભક્ષણ કરનાર, કૂતરાનું માંસ ખાનાર પણ થાય છે. અને એ લોકો અનેક રીતે પ્રાણીઓનો ઘાત કરતી પ્રવૃત્તિઓમાં પડ્યા હોય છે.
જેમ કે શિકાર કરવો, કતલખાના શરૂ કરવા વગેરે. એવા લોકોને કૃષ્ણ કથામાં રસ હોઈ શકે નહીં. રાજા પરીક્ષિતને ખાસ કરીને કૃષ્ણ કથામાં રસ પડ્યો, કારણ કે એમને ખબર હતી કે એમના પૂર્વજો અને ખાસ કરીને એમના દાદા અર્જુન કૃષ્ણને કારણે જ કુરુક્ષેત્રના મહાન યુદ્ધમાં વિજયી બન્યા હતા. આપણે આ જગતને કુરુક્ષેત્રની રણભૂમિ માની શકીએ. એ યુદ્ધભૂમિમાં દરેક વ્યક્તિ જીવિત રહેવા સખત મથામણ કરે છે અને એમાં ડગલે ને પગલે આપત્તિ આવે છે. મહારાજ પરીક્ષિતના કહેવા અનુસાર કુરુક્ષેત્રની રણભૂમિ તો ભયંકર પ્રાણીઓથી ભરપૂર મહાસાગર જેવી હતી. એમના દાદા અર્જુનને ભીષ્મ, દ્રોણ, કર્ણ અને બીજા ઘણા અજોડ યોદ્ધાઓ અને મહાશૂરવીરો સાથે યુદ્ધ કરવાનું હતું. એ યોદ્ધાઓને મહાસાગરમાંની તિમિંગલ માછલી સાથે સરખાવ્યા છે. એ તિમિંગલ માછલી ઘણી જ સહેલાઈથી મોટી વ્હેલ માછલીઓને પણ ગળી જઈ શકે છે. પેલા મહાન યોદ્ધાઓ કુરુક્ષેત્રના મેદાનમાં ઘણા અર્જુનોને ખાઈ જાય તેવા હતા. પરંતુ ફક્ત કૃષ્ણની કૃપાને કારણે જ અર્જુન એ બધાનો સંહાર કરી શક્યો. જેવી રીતે ગાયના વાછરડાના પગની ખરીથી પડેલા નાનકડા ખાડામાં ભરેલા પાણીને દરેક વ્યક્તિ જરાય પરિશ્રમ વગર ઓળંગી શકે, એવી જ રીતે કૃષ્ણની કૃપાથી અર્જુન કુરુક્ષેત્રના મહાસાગરને ખૂબ સરળતાથી પાર કરી શક્યો. મહારાજા પરીક્ષિતે કૃષ્ણની પ્રવૃત્તિની પ્રશંસા કરી. એના બીજા પણ ઘણા કારણો હતા. એમના દાદાને કૃષ્ણએ બચાવેલા, એટલું જ નહીં પણ એમને પોતાને પણ બચાવેલા. કુરુક્ષેત્રના યુદ્ધને અંતે કુરુવંશના બધા જ સભ્યો, ધૃતરાષ્ટ્રના પક્ષના સર્વ પુત્રો તથા પૌત્રો તેમજ પાંડવ પક્ષના પણ સર્વ સભ્યો એ બધા જ યુદ્ધમાં માર્યા ગયા. 5 પાંડવ ભાઈઓ સિવાયના સર્વ સભ્યોનો કુરુક્ષેત્રની રણભૂમિમાં સંહાર થયો. તે સમયે મહારાજ પરીક્ષિત તેમની માતાના ગર્ભમાં હતા. એમના પિતા અર્જુનના પુત્ર અભિમન્યુ પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં માર્યા ગયા અને તેથી પરીક્ષિત મહારાજ પિતાના મૃત્યુ પછી જન્મેલા બાળક હતા. એ જ્યારે ગર્ભમાં હતા ત્યારે અશ્વત્થામાએ એ બાળકને મારી નાખવા બ્રહ્માસ્ત્ર નામનું એક શસ્ત્ર છોડ્યું હતું. તેથી પરીક્ષિત મહારાજના માતા ઉત્તરા કૃષ્ણ પાસે ગયા. આથી ગર્ભપાતનો ભય જોઈને કૃષ્ણ પોતે પરમાત્મા સ્વરૂપે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા અને પરીક્ષિત મહારાજને બચાવ્યા. મહારાજ પરીક્ષિતનું બીજું નામ વિષ્ણુરાત પણ છે, કારણ કે એ જ્યારે ગર્ભમાં હતા ત્યારે વિષ્ણુ ભગવાને જાતે એમને બચાવેલા. આમ દરેક વ્યક્તિએ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ અને એમની લીલાઓના શ્રવણમાં રસ લેવો જોઈએ, કારણ કે તેઓ સર્વોચ્ચ પરમ સત્ય છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેઓ વિભુ અર્થાત સર્વવ્યાપી છે. તેઓ દરેકના હૃદયમાં વસે છે અને વળી તેઓ વિશ્વ સ્વરૂપ પણ છે. અને તેમ છતાં ભગવદ્ ગીતામાં વર્ણવ્યું છે તે પ્રમાણે તેઓ દરેકને પોતાના આધ્યાત્મિક ધામમાં, સ્વધામમાં, પરમેશ્વર પાસે પાછા આવવા નિમંત્રણ આપવા આ માનવ સમાજમાં પણ પ્રગટ થાય છે. દરેકે કૃષ્ણ વિશે જાણવામાં રસ લેવો જોઈએ. આ ગ્રંથ પણ એ હેતુસર પ્રસ્તુત કરાય છે કે જેથી લોકો કૃષ્ણ વિશે જાણે અને આ માનવ દેહમાં એનો સંપૂર્ણ લાભ પામે. શ્રીમદ ભાગવતમમાં 9મા સ્કંધમાં બળદેવને વસુદેવના પત્ની રોહિણીના પુત્ર તરીકે વર્ણવ્યા છે.
કૃષ્ણના પિતા વાસુદેવને 16 પત્નીઓ હતી અને એમાંની એક બળદેવની માતા રોહિણી હતી. બલરામ દેવકીના પુત્ર તરીકે પણ વર્ણવાય છે. તો તે દેવકી તથા રોહિણી એમ બંનેના પુત્ર કેવી રીતે હોઈ શકે? એવો એક પ્રશ્ન પરીક્ષિત મહારાજે શુકદેવ ગોસ્વામીને પૂછેલો. એનો જવાબ આગળ યથાયોગ્ય અપાશે. મહારાજ પરીક્ષિત શુકદેવ ગોસ્વામીને એમ પણ પૂછેલું કે વાસુદેવના પુત્ર રૂપે કૃષ્ણ પ્રગટ થયા ત્યાર પછી તરત જ એમને ગોકુળ વૃંદાવનમાં નંદ મહારાજને ત્યાં શા માટે લઈ જવામાં આવેલા? એમને એ પણ જાણવું હતું કે કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં અને મથુરામાં હતા ત્યારે કૃષ્ણએ કઈ લીલાઓ કરી? તો ઉપરાંત ખાસ કરીને તો તે એ જાણવા આતુર હતા કે કૃષ્ણએ પોતાના મામા કંસને શા માટે મારી નાખ્યો? વધુમાં એમણે એ પણ પૂછ્યું કે કૃષ્ણ ભગવાન આ માનવ સમાજમાં કેટલા વર્ષ રહ્યા? એમણે દ્વારકામાં કેટલા વર્ષ રાજ્ય કર્યું અને ત્યાં એમણે કેટલી પત્નીઓનો સ્વીકાર કર્યો? ક્ષત્રિય રાજાની એ પ્રણાલિકા છે કે તે એક કરતાં વધારે પત્નીઓનો સ્વીકાર કરી શકે છે. તેથી મહારાજ પરીક્ષિતે કૃષ્ણની પત્નીઓની સંખ્યા વિશે પણ પૂછ્યું. મહારાજ પરીક્ષિતે પૂછેલા આવા અને બીજા પ્રશ્નોના જે ઉત્તરો શુકદેવજી ગોસ્વામીએ આપ્યા એ આ ગ્રંથની કથા વસ્તુ છે. મહારાજ પરીક્ષિત અને શુકદેવ ગોસ્વામીનું સ્થાન અજોડ છે. મહારાજ પરીક્ષિત કૃષ્ણની આધ્યાત્મિક લીલાઓનું શ્રવણ કરવા માટે સુયોગ્ય પાત્ર છે અને શુકદેવ ગોસ્વામી એનું નિરૂપણ કરવા માટે સુયોગ્ય વ્યક્તિ છે. જો આવી સુયોગ્ય સંગત રચાય તો તરત જ કૃષ્ણ કથાનું નિદર્શન થાય અને એવી વાતચીતથી લોકોને સૌથી વધારે પ્રમાણમાં લાભ મળે. ગંગાના કિનારે ઉપવાસ કરીને મહારાજ પરીક્ષિત પોતાનો દેહત્યાગ કરવા તત્પર બન્યા ત્યારે શુકદેવ ગોસ્વામીએ આ વર્ણન કરેલું. કૃષ્ણ કથાનું શ્રવણ કરતા પોતે કંટાળી જશે નહીં એમ શુકદેવજીને ખાતરી કરાવવા પરીક્ષિત મહારાજે ખૂબ નિખાલસતાથી કહેલું. ભૂખ અને તરસ સામાન્ય માણસોને કે મને પીડા કરે પણ કૃષ્ણ સંબંધી વિષયો એટલા સરસ છે કે વ્યક્તિ થાક્યા વિના એનું શ્રવણ કર્યા જ કરે. કારણ એવા શ્રવણને કારણે દરેક જણ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરે છે. પરીક્ષિત મહારાજની માફક કૃષ્ણ કથાનું શ્રવણ કરનાર વ્યક્તિ ખૂબ સદભાગી હોય તે સ્વાભાવિક રીતે જ સમજી શકાય છે. તેઓ કથાના શ્રવણ માટે કૃતનિશ્ચયી હતા કારણ કે તેઓ કોઈ પણ ક્ષણે પોતાનું મૃત્યુ થશે એવી અપેક્ષા રાખતા હતા. આપણે દરેક જણે કોઈ પણ ક્ષણે મૃત્યુ થાય તે માટે સભાન રહેવું જોઈએ. આ જીવનની જરાય ખાતરી નથી. કોઈ પણ સમયે કોઈનું પણ મૃત્યુ થાય. કોઈ યુવાન હોય કે વૃદ્ધ હોય એનું કોઈ મહત્વ નથી. તેથી મૃત્યુ આવે તે પહેલા આપણે પૂરેપૂરા કૃષ્ણ ભાવનામય બનવું જોઈએ. પરીક્ષિત મહારાજ પોતાના મૃત્યુ સમયે શુકદેવ ગોસ્વામી પાસેથી શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરતા હતા. જ્યારે રાજા પરીક્ષિતે કૃષ્ણ વિશે શ્રવણ કરવાની પોતાની અથાગ ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શુકદેવે ગોસ્વામી ખૂબ ખુશ થયા. ભાગવતના સર્વ આખ્યાતાઓમાં શુકદેવ સર્વોત્તમ હતા અને એમણે આ કળિયુગમાં સર્વ અશુભનો નાશ કરનાર કૃષ્ણની લીલાઓ કહેવાનો પ્રારંભ કર્યો. શુકદેવ ગોસ્વામીએ કૃષ્ણ કથાના શ્રવણ માટેની પરીક્ષિત રાજાની ઉત્કંઠા માટે આભાર માનતા કહ્યું, મારા વહાલા રાજા, તમારી બુદ્ધિ ખૂબ તીક્ષ્ણ છે.
કારણ કૃષ્ણ લીલાઓનું શ્રવણ તથા કીર્તન એટલું બધું શુભકારી છે કે એ પ્રક્રિયામાં ભાગ લેનાર કૃષ્ણના આધ્યાત્મિક જીવન પ્રસંગોનું કીર્તન કરનાર, એ પ્રસંગોનું શ્રવણ કરનાર તથા એના વિશે ઈચ્છા કરનાર, એ ત્રણેય પ્રકારની વ્યક્તિઓને શુદ્ધ બનાવે છે. આ લીલા પ્રવૃત્તિઓ વિષ્ણુ ભગવાનના ચરણાગ્રહમાંથી વહેતા ગંગાજળ જેવી છે. તે ઉચ્ચલોક એટલે કે સ્વર્ગ, મધ્યલોક એટલે કે પૃથ્વી અને નિમ્નલોક એટલે કે પાતાળ. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એ ત્રણેય લોકને પવિત્ર બનાવે છે. જય શ્રી કૃષ્ણ.